થોડી ક્ષણો પછી ચંદનની નજર ઊંચકાઈ. અરીસો સાફ થયા પછી જેમ એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝળકે તેમ પ્રેમમાં રહેલી ભેળસેળ છૂટી પડી ગયા પછીનો નિર્મળ પ્રેમ એ નજરમાં ઝલકતો હતો. એ નજરમાં ચુનીલાલના નિર્ણયનો ખુલ્લા મનનો સ્વીકાર હતો. ચુનીલાલની સામે જોઈ ચંદને પૂછ્યું, એક પ્રશ્ન પૂછું? ચુનીલાલે માથું હલાવીને હામાં જવાબ આપ્યો. ચંદને પૂછ્યું, આ નિર્ણય મને કેવી રીતે જણાવવો એની મૂંઝવણ અનુભવતા હતા? ચુનીલાલે હકાર ભણ્યો. ચંદને કહ્યું, મારા સમર્પણમાં ક્યાં કચાશ રહી ગઈ કે આપને મૂંઝવણ અનુભવવી પડી? ચુનીલાલે જવાબ આપ્યો, તમારા સમર્પણમાં ક્યાંય કચાશ નથી. આ સંબંધની નિર્મળતા તમારા અદ્ભુત સમર્પણની દેન છે. તમારા નિસ્પૃહ સમર્પણથી મારી સાધના ઉચકાઈ છે. મારામાં નિશંકતા આવી છે. આ સંબંધથી જે અંતરંગ ઘડતર થયું છે એ મારા સાધના માર્ગની વ્યાસપીઠ બન્યું છે. આટલું બોલતા બોલતા ચુનીલાલની આંખોમાં એક અપૂર્વ તેજ ઝલક્યું. એ તેજ ચંદને જોયું. એનું અનુમોદન કરતા એમણે ચુનીલાલને પૂછ્યું, તો મૂંઝવણ શેની હતી? ચુનીલાલે જવાબ આપ્યો, તમારા નિર્મળ પ્રેમથી છલોછલ ભરેલા અંતઃકરણનું આકર્ષણ થઈ ગયેલું. એ આકર્ષણે વિકલ્પ ઉભો કર્યો કે આ નિર્ણયની ચંદન પર શું અસર પડશે. આ વિકલ્પે મૂંઝવણ ઊભી કરી હતી. એક વિકલ્પ એવો પણ આવી ગયો હતો કે તમને જણાવ્યા વિના જ નીકળી જવું. પણ એ જ ક્ષણે નજર સામે આ 3 વર્ષ ઉપસ્થિત થયા. કોઈને ગંધ પણ ન આવે એ રીતે તમે સાથે સાથે ચાલ્યા છો. વ્યક્તિત્વ ઓગાળ્યા વિના આ શક્ય નથી, અને તપ્યા વિના વ્યક્તિત્વ ઓગળતું નથી. 3 વર્ષનો તમારો ગુપ્ત તપ નજરમાં આવતા જ એ તપ કરનાર સામર્થ્ય પ્રત્યે પરમ સન્માન પ્રગટ્યું. અને એ જ વખતે મને મારા માટે પ્રશ્ન થયો, જે સ્ત્રીએ પ્રત્યેક પળને જેમ છે તેમ આવકારી એ આ પળને નહીં આવકારી શકે એવું મેં કયા આધારે માની લીધું? જે ક્યારેય સ્ત્રીપણાને આગળ કરી શક્યા નથી એ આજે સ્ત્રીપણાને આગળ કરશે એવું મેં કેમ માની લીધું? મને પોતાથી જ આઘાત લાગ્યો. પોતાથી જ વેદના થઈ. વેદનાની એ પાવક અગ્નિમાં એ વિકલ્પ જે મૂંઝવતો હતો તે બળી ગયો. ચંદનની આંખો ભીની થઈ ગઈ. એ ભીનાશ શમી ગયા પછી ચંદને ફરીવાર ચુનીલાલની આંખોમાં અને મુખ પર અલૌકિક તેજ જોયું. એમણે મનોમન એ તેજને વંદન કર્યા. થોડી ક્ષણોનો વિરામ લઈ એમણે પૂછ્યું, પણ મોટા ભાઈ રજા આપશે? ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.